અત્યારે હું આવતો રહ્યો તો સિયોર મારા દાદાના ઘરે, અને અમે જઈએ મેરડીમાના મંદિરે. દેખાડો આગળનો સીન. આ રસ્તો છે અને આગળ પછી ડુંગરા આવશે. અને લાઈક કરતા રહેજો અને ફૂલ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઓલો પહાડવાળો તો વિડીયો જોયો જશે તમે, જંગલવાળો. એમાં ઘણો રિસ્ક હતો. અમારે એક ભાઈ પડી ગયા હતા ચારમાંથી, એને બહુ વાગ્યું હતું. એટલે એ વિડીયો તે બહુ શેર કરજો અને આગળ તમને બતાવું. અને બધા કહે કે મસાણી મેરડીમાં છે, અને એ મંદિર આપણે જવી અને આગળનો સીન બતાવી તમને, એવું લાગે ને. અત્યારે અમે પહોંચી ગયા એ અડધે. આ જોઈ શકો ડુંગરા, અને આગળ એક મંદિર છે, આ જોઈ શકો તમે. થોડું હજી હાલવું પડશે, અમારે ડુંગરા ચડવા પડશે. અને ફૂલ સપોર્ટ કરજો મારા ભાઈ. આ જોઈ શકો છો, નકરો સુમસાન જ રસ્તો છે, અને નકરા ડુંગરા એટલે ડુંગરા. આ જોઈ શકો સામે રામાપીરનું મંદિર છે, અને આ બધા ડુંગરા છે. આગળનો સીન તમને બતાવું. આ જોઈ શકો મોટામાં મોટું ડુંગર. આ અને આ મેરડી મારું જ મંદિર છે, અને નકરું ડુંગર જ છે. જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો. આ જો આગળનો સીન તમને બતાવું પછી. આ અમે પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે, અને લાઈક કરજો અને ફૂલ સપોર્ટ કરજો. અને આ જોઈ શકો આગળ આ ડુંગરા. મેરડીમાના મંદિરે તો દર્શન કરી લીધા અમે. અત્યારે જવી છીએ અમે ડુંગરા બાજુ થોડાક ફોટા પાડવા, રીલ્સ બનાવશું. અને આપણી આઈડી છે રાજા મેરડીવાળા, ને એમાંય તે વિડીયો જોઈ લેજો. આપણે રીલ્સ બનાવશું, થોડી ઘણી રીલ્સ બનાવશું, ફોટા પાડશું. જોઈ શકો નકરા ડુંગરા જ છે આ બાજુ. અને આ ભાઈનું કેવું એમ કે આ બાજુ દીપડા બહુ રહે છે, કેમ કે અહીંયા કોઈ માણસ હોય જ નહીં. રાત પડે એટલે કોઈ હોય નહીં અહીંયા એટલું બધું માણસ, ને કે બધા દીપડા હોય. આપણે જઈએ અત્યારે ફોટા પાડવા. આગળનો સીન બતાવું પછી તમને પહોંચવે એટલે. અત્યારે અમે પહોંચી ગયા હતા લોકેશનમાં. અમે આપણે વિડીયો બનાવ્યા હતા, 1-2 વિડીયો બનાવ્યા હતા, અને ત્યાં ફોટા પાડ્યા હતા. અને સ્લો મોશનમાં હાલી